ફોર્મ નંબર 7 મુદ્દે નાયબ કલેક્ટરનું સ્પષ્ટ આશ્વાસન, ખોટી રીતે કોઈનું નામ મતદાર યાદીમાંથી કમી નહીં થાય. ગઢસીસા મુસ્લિમ સમાજની રજૂઆત. ફોર્મ નંબર 7 મુદ્દે નાયબ કલેક્ટરનું સ્પષ્ટ આશ્વાસન, ખોટી રીતે કોઈનું નામ મતદાર યાદીમાંથી કમી નહીં થાય. ગઢસીસા મુસ્લિમ સમાજની રજૂઆત. સિંધી સુન્ની મુસ્લિમ જમાત ગઢસીસા તથા મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી મુન્દ્રા ખાતે નાયબ કલેક્ટરશ્રીને ફોન નંબર 7 સંબંધિત મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માત્ર ગઢસીસા ગામમાં જ 553 સાચા નામો સામે ફોન નંબર 7 ભરી વાંધા રજૂ કરનાર સામે કાર્યવાહી કરવા અને સાચા મતદારોના નામ કમી ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત પણ ખાસ હાજર રહ્યા હતા. રજૂઆતમાં ફોર્મ નંબર 7ના દુરુપયોગ થકી મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ કમી કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે નાયબ કલેક્ટરશ્રીએ હાજર આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું કે કાયદેસર તપાસ વિના અને ખોટી રીતે કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં નહીં આવે, તેમજ દરેક અરજદારને ન્યાય મળશે. નાયબ કલેક્ટરશ્રીના આશ્વાસનથી હાજર આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓમાં સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ સમયે હાજી સલીમભાઈ જત, મોહસિન હિંગોરજા, રમજુભાઈ રાયમા, રિયાઝભાઈ ચાકી, હાજી અદરેમાન ખલીફા, અબ્દુલ ઉમ્મર રાયમા, હાજી હનીફ મેમણ, સિરાજ ભાભુઆણી, હાજી રશીદ ખલીફા, હાજી અહમદ રાયમા, અબ્દુલ ગની માંજોઠી, અદ્રેમાન રાયમા, હાજી મોહમ્મદ સાદ રાયમા, હાજી ઉસ્માન ગની મેમણ, હાજી ઇબ્રાહીમ મેમણ, સતાર કુંભાર, ઇકબાલ ગોરે પોત્રા, રમજુભાઈ નોડે, ફકીર મામદ રાયમા, અસલમ રાયમા, મોહમ્મદ હુસેન રાયમા, હમીદ રાયમા, હાજી સુલેમાન સાટી, સોયબભાઈ રાયમા સહિતના સામાજિક આગેવાનોએ ખાસ હાજર રહી રજૂઆત કરી હતી. યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મારું નામ જત સલીમ અહમદ, પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સમાજ. આજે અમે અહીંયા ગઢસીસા મુસ્લિમ સમાજના આમંત્રણને ધ્યાને લઈ અને અત્રે અહીં ડીસી ઓફિસમાં આવ્યા હતા. અમારો મુખ્ય જે ફોર્મ નંબર 7માં જે અમારા 553 ગઢસીસામાં મુસ્લિમ સમાજ વિરુદ્ધના નામો કમી કરવાનો જે ષડયંત્ર હતો ભાજપ અને RSSનો, એ ખોટા નામ, ખોટી સરનામા અને ખોટી વ્યક્તિઓ દ્વારા જે વાંધાઓ આપવામાં આવ્યા હતા એના વિરુદ્ધમાં અમે આજે ડીસી સાહેબને રજૂઆત કરી કે આ ખોટા છે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મુસ્લિમ સમાજનો મુન્દ્રા માંડવીમાં એક પણ નામ કમી ન થવું જોઈએ. એમણે અમને ખાતરી આપી કે ના, 18 તારીખના યાદી પ્રસિદ્ધ થઈ જશે અને એમાં કોઈ પણ નામ મુસ્લિમ સમાજ જો જે સાચા અર્થમાં હશે એ એક પણ કમી નહીં થાય. અમે જેટલાના નામો છે એમને કોઈને પણ નોટિસ પાઠવી નથી અને અમે નોટિસ પાઠવીએ એના નામો કમી કરવાના હોય છે. એટલે જેને નોટિસ ન મળી હોય એના કોઈના નામો કમી નહીં થાય અને જેને નોટિસ મળી હશે એને જે કાયદેસર પ્રક્રિયામાં એને પણ એક વકીલ તરીકે કે એમણે પોતાની રજૂઆત કરવા માટે વકીલ નિમે કે પોતે આવે તો એ અમે રજૂઆત સાંભળી અને સાનુકૂળ વાતાવરણમાં અમે એનો નિર્ણય લેશું. અમે બધા મુસ્લિમ સમાજે એમને જે અમને આશ્વાસન આપ્યું છે એના ઉપર અમે ધ્યાન આપી અને અત્યારે અમે અહીં પધાર્યા છીએ અને હવે આગામી જે પણ કાંઈ કોઈ પણ તાલુકામાં કે કોઈ પણ ગામમાં આવો કોઈ પણ બનાવ ગેરકાયદેસરનો બનશે તો તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અમે કાયદેસરની કાર્યવાહી કરશું. હું અબ્દુલ ઉમર રાયમા, ગઢસીસા. અત્યારે આજે ડીસી સાહેબ પાસે અમારું આવવાનું એક કારણ, જે ટૂંકમાં હું વર્ણવું છું, તો અત્યારે જે SIR ની કામગીરી ચાલી રહી છે એમાં ઘણા આરો અવરો
ફેરફારો અને અનિશ્ચિત જે નિર્ણયો બહાર આવ્યા છે એ સંદર્ભે અમારા ગઢસીસાના મુસ્લિમ મતદારોના જો 600 થી 700 વોટ કમી કરી દેવામાં આવતા હોય અને ત્યાંનું સ્થાનિક જે આમાં એના વાધારજી રૂપે જે ફોર્મ નંબર 7 ભરેલા છે એમાં કોઈની ઓળખ પીછાણ કે ફોન નંબર એટલીસ્ટ બધું ભૂતિયા છે. તો એવા ભૂતિયા આધારોને ધ્યાને લઈ અને જે તે અધિકારીઓએ તરત એક નિર્ણય લીધો કે જે એક અનિચ્છનીય નિર્ણય છે અને ત્યાં કોઈ ખરાઈ ચોકસાઈ કે કોઈ બાબતની એવી માહિતી લઈ, કારણ કે બીએલઓની કેપેસિટી એના કાર્યક્ષેત્ર પૂરતી હોય છે. જ્યારે આવા નિર્ણયો તો સક્ષમ અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ કે જેને ચૂંટણી પંચના એક પ્રતિનિધિ છે એમણે આ બધું હલ કરવાનું હોય છે. તો આવા બોગસ અને જે ભૂતિયા આધારોને અંદર નજરમાં રાખી અને તરત જ અમારા મત રદ કરી દીધા એ વસ્તુ બિલકુલ ગેરવાજબી છે. અને અમારે આત્રે આજે પધારવાનું અહીંયા આત્રે આવવાનું કારણ એકમાત્ર એ જ હતું કે જો સક્ષમ અધિકારીઓને મળીએ અને એમનો વિશ્વાસ સંપન્ન થાય, એ જ અમારો આજનો મુખ્ય ઉદ્દેશ હતો. અને અત્યારે અમે શ્રી ડીસી સાહેબને મળ્યા ત્યારે એ વિશ્વાસ અમારો સંપન્ન થયો છે. ને હવે જે કંઈ આગળની હશે ત્યારે સાહેબે અમને ખાતરી આપી છે કે આમાં તમારાથી કંઈ પણ ખોટું, અજુગતું કે અન્યાયિક નહીં થાય એવી સાહેબશ્રીએ અત્યારે અમને ખાતરી આપી છે, જેનો અમે આભાર વ્યક્ત કરી. મારું નામ મોહસિન ઇંગોરજા છે અને હું મુસ્લિમ યુવા કોર કમિટી અને સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિ બંને વતી આજે મુંદ્રા જે પ્રાંત અધિકારી છે એના પાસે ગઢસીસા ગામ છે માંડવીનું જે એક, એની રજૂઆત માટે આવ્યા છીએ. અને તમે બધા જેવી રીતે જાણો છો કે જે SIR ચાલી રહી છે એમાં આયોજનબદ્ધ રીતે મુસ્લિમ સમાજના લોકોના નામ કાપવામાં આવી રહ્યા છે અને આ પૂરો કાવતરો છે એ પૂરા ગુજરાતમાં ચાલી રહ્યો છે. એવી જ રીતે આ કચ્છ જિલ્લામાં અલગ અલગ તાલુકા ગામડાઓમાં દરેક ગામડામાં અલગ અલગ રીતે ફોર્મ નંબર 7 ભરી અને નામ કમી કરવામાં આવ્યા છે. એક ખાલી ગઢસીસા ગામમાં જ ઘણા નામ કમી 500 થી 53 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારે મારી સીધી રજૂઆત છે આજે પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ કે તાત્કાલિક આ બધા નામ ઉમેરવામાં આવે અને જો આ નામ ઉમેરવામાં નહીં આવે તો અમે BLO સામે પણ ફરિયાદ દાખલ કરશું. BLO વેરિફિકેશન સારી રીતે કરી અને પછી જ નામ કમી કરે અને તમામ BLO જેટલા પણ છે એના સામે FIR કરાવશું બાદમાં.